એલે બારડના ચેનલ પેજ પર જાઓ, ત્યાં સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. નવી અપડેટ માટે બેલ આઇકોન પર ક્લિક કરો. ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1 પ્રકરણ 1 સૂચક આંક. હવે આપણે સૂચક આંક શું છે એના વિશે માહિતી મેળવીએ. તો સમય અનુસાર વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, પુરવઠો, ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત નિકાસ, જીવન નિર્વાહનો ખર્ચ, દેશની માનવ વસ્તી, જન્મદર અને મૃત્યુ દર વગેરેમાં સતત ફેરફારો થતા રહે છે. સામાન્ય રીતે આવા ફેરફારો પ્રમાણ અને દિશા પણ બદલાતા રહે છે. સમયના પરિવર્તન સાથે વસ્તુની કિંમત, મૂલ્ય કે જથ્થામાં થતા ફેરફારોનો અભ્યાસ ઘણો મહત્વનો બની રહે છે. આવા ફેરફારોની જાણકારી ભવિષ્યમાં આયોજન યોગ્ય રીતે કરી શકાય છે. કોઈ પણ ચલ રાશિ બે ભિન્ન સમય થતા ફેરફારો નીચેની રીતે માપી શકાય. આવા ફેરફારો થતા રહેશે: રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત નિકાસ, માનવ વસ્તીનું જન્મદર, મૃત્યુદર, એવા ફેરફારો થાય છે. તો એ ફેરફારો માપવા માટેનો જે આ આંક છે એ સૂચક આંક, એને બે રીતે માપી શકાય. એમાં પહેલી રીત, એક નિરપેક્ષ માપ. નિરપેક્ષ માપ તફાવત, કાઉન્સમાં બીજું નામ છે તફાવત ની રીત. બીજું સાપેક્ષ માપ. સાપેક્ષ માપ એને કહેવાય ગુણોત્તર. ની રીત. આ બે રીતથી માપી શકાય: નિરપેક્ષ માપ એટલે કે તફાવત ની રીત અને સાપેક્ષ માપ એટલે ગુણોત્તર ની રીત. ધારો કે બે વસ્તુઓ ઘઉં અને ચોખાના, બે વસ્તુ આપણે લીધી, ઘઉં અને ચોખા ના વર્ષ 2015 અને 2016 ના કોઈ એક માસના કિલોગ્રામ દીઠ સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. વસ્તુ વર્ષ 2015, વર્ષ 2015, વર્ષ 2016,
ઘઉં ચોખા, ઘઉં ચોખા 24 30 24 30 40 46 કિલોગ્રામ દીઠ ભાવ આપ્યા છે. એમાં બે વસ્તુ લીધી, ઘઉં અને ચોખા. વર્ષ 2015 માં કિલોગ્રામનો ઘઉંનો ભાવ હતો 24 રૂપિયા 2015 માં, અને ચોખાનો ભાવ હતો 40 રૂપિયા. હવે વર્ષ 2016 માં ઘઉંનો ભાવ 30 થઈ ગયો 24 માંથી, અને ચોખાનો ભાવ 46. ચોખાનો ભાવ 46, ચોખાનો ભાવ 46 થઈ ગયો. હવે આને આપણે સૂચકાંકની રીતે મેળવીએ. ઘઉં અને ચોખાના ભાવમાં થતા ફેરફારોને ઉપરની બંને રીત સરખાવીને સમજીએ. આ બે રીત, નિરપેક્ષ માપ તફાવતની રીત અને સાપેક્ષ માપ ગુણોત્તરની રીત. હવે પહેલું નિરપેક્ષ માપ. પહેલું નિરપેક્ષ માપ. નિરપેક્ષ માપ ઘઉંનો ભાવ જે વર્ષ 2015 માં ₹24 હતો તે વધીને વર્ષ 2016 માં 30 થયો, ₹30 થયો. 24 માંથી ₹30 થયો ઘઉંનો ભાવ, 24 માંથી 30 થયો છે. તેથી વર્ષ 2015 ના સાપેક્ષમાં વર્ષ 2016 માં ભાવ કિલોગ્રામ દીઠ ₹6 વધે છે. હવે વર્ષ 2015 ની સાપેક્ષમાં ઘઉંનો ભાવ વર્ષ 2016 માં ₹6 વધે છે. તે જ રીતે ચોખાના ભાવમાં પણ ₹6 વધે છે. ચોખાનો ભાવ પણ સાલીમાંથી 46 થયો, એ પણ 6 વધે છે. ચોખાનો ભાવ પણ ₹6 વધે છે. આ નિરપેક્ષ તફાવત પરથી નક્કી થયું. આ ઉપરથી એમ કહી શકાય કે બંને વસ્તુના ભાવ વધારો સમાન છે, પરંતુ વાસ્તવમાં આ સાચું નથી. આ સાચું નથી. આ એમ બતાવે કે બેનો ભાવ વધારો સમાન છે, તો વાસ્તવમાં સાચું નથી. કારણ કે વર્ષ 2015 માં બંને વસ્તુના એકમ દીઠ ભાવ સમાન નથી. ભાવ બેના સમાન જ અલગ અલગ છે. એકનો છે 24 ને એકનો છે 40. એટલે કે વર્ષ 2016 ના ભાવનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે આધાર જુદા જુદા છે. આમ ચલમાં થતા ફેરફારોના સરખાવવા માટે આ રીત યોગ્ય ગણી શકાય નહીં. આવી પરિસ્થિતિમાં સાપેક્ષ માપની રીતનો ઉપયોગ લેવામાં આવે છે. હવે તેનો અભ્યાસ કરીએ. સાપેક્ષ માપની રીત. બીજું, સાપેક્ષ માપની રીત. આ રીતમાં વર્ષ 2016 માં વસ્તુના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારો જાણવા વસ્તુના વર્ષ 2016 માં ભાવનો તેના વર્ષ 2015 ના ભાવ સાથેનો ગુણોત્તર લેવામાં આવે છે. આમ ઘઉંના ભાવનો ગુણોત્તર ઘઉંના ભાવનો ગુણોત્તર ઘઉંના ભાવનો ગુણોત્તર બરાબર 30/24 30/24 છેદમાં બિલકુલ આધાર વર્ષ બરાબર 1.25
ચોખાના ભાવનો ગુણોત્તર. બરાબર. ચોખાના ભાવનો ગુણોત્તર 46/40. 46/40 બરાબર 1.15. આ ગુણોત્તર પરથી જણાય છે કે વર્ષ 2016માં ઘઉં અને ચોખાના ભાવમાં થતો સાપેક્ષ વધારો સરખો નથી. બેનો અલગ અલગ જવાબ આવ્યો. સાપેક્ષની રીતે સરખો નથી. વર્ષ 2016માં ઘઉંનો ભાવ વર્ષ 2015ના ભાવ કરતાં 1.25 ગણો થયો, જ્યારે ચોખાનો ભાવ 1.15 ગણો થયો છે. એટલે ઘઉંના ભાવમાં થતો ફેરફાર ચોખાના ભાવમાં થતા ફેરફાર કરતાં વધુ છે. ઘઉંનો ફેરફાર ચોખા કરતાં વધુ છે તેમ કહેવાય. હવે આપણે પહેલી રીતે જોયું તો એમાં ચોક્કસ પરિણામ નથી મળતું, એટલે બીજી રીતે આને છેદમાં 2015 છેદમાં અને 16 અંશમાં એવી રીતે ઘઉંનો ભાવનો ગુણોત્તર કાઢ્યો તો 1.25 આવ્યો છેદ ઉડાડતા. ચોખાના ભાવનો ગુણોત્તર કાઢ્યો તો 1.15 આવ્યો. એટલે કે આ ઘઉંનો છે એ 1.25 છે, એ આના કરતા વધારે છે. હવે અહીં ઘઉં અને ચોખાના ભાવના ગુણોત્તર બે જુદા જુદા સમયના ભાવના ફેરફારો દર્શાવે છે. તેને સાપેક્ષ ફેરફાર કે ભાવ સાપેક્ષ પણ કહેવામાં આવે છે. હવે સામાન્ય રીતે સરખામણી કરવાનું સરળ બને તે માટે ગુણોત્તરને ટકાવારીથી દર્શાવવામાં આવે. તેથી અહીં ઘઉંના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારીનો ફેરફાર ઘઉંના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર ઘઉંના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર ગુણ્યા 100 વડે ગુણ નાખવાના બરાબર 125. ચોખાના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારીમાં ફેરફાર ચોખાના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર 1.15 ગુણ્યા 100 115. ફેરફારોનું આ સાપેક્ષ ટકાવારી માપ છે. આવું સાપેક્ષ માપને સૂચકાંક કહેવાય. આ ટકાવારીમાં એને જે ફેરવી નાખો અને જે આ માપ મળીને સૂચકાંક કહેવાય. હવે સૂચકાંકની વ્યાખ્યા સૂચકાંક કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ
સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ એટલે કાઉન્ટમાં ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારીના ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. હવે ધ્યાન આપો, ઘઉંના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારીમાં ફેરફાર એટલે જે આપણે શોધ્યો એમાં 100 વડે ગુણી નાખો એટલે 125 કે 1.25 માંથી ચોખાના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર 1.15 આવ્યો હતો, એને ગુણ્યા 100 એટલે 115. સૂચકાંકની વ્યાખ્યા કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારીના ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. આ સૂચકાંકની વ્યાખ્યા છે. આ વ્યાખ્યા તૈયાર કરી લેજો. આ સૂચકાંકની વ્યાખ્યા છે. હવે આપણે પરસ્પર સંબંધિત આ બંને વસ્તુના ભાવમાં થતા ફેરફારોને ભેગા કરી એક સાપેક્ષ માપ મેળવીશું. સમગ્ર ફેરફારનું એક માપ મેળવવા માટે નિરપેક્ષ રીત ઉપયોગી નીવડતી નથી, કારણ કે તે ઘણી વખત એવું બને છે કે બે વસ્તુના ભાવ દર્શાવતા એકમ અલગ અલગ હોય છે. એકમ અલગ અલગ હોય બે વસ્તુના ભાવ દર્શાવવાના, તેથી તેમને તે વસ્તુના ભાવમાં થયેલા ફેરફારો ભેગા કરવાનું શક્ય બનતું નથી. આ પરિસ્થિતિમાં સાપેક્ષ માપની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. સાપેક્ષ માપની રીતે એકમથી મુક્ત હોવાથી બંને વસ્તુમાં થતા ફેરફારોને ભેગા કરી શકાય છે અને તે પરથી વસ્તુના ભાવમાં થતા ફેરફારોનું એક ગાણિતિક માપ મેળવવાની અનુકૂળતા રહે છે. હવે આપણે અનાજ એટલે કે ઘઉં અને ચોખાના ભાવમાં ફેરફારોને લઈ સમગ્ર ફેરફારનું
સાપેક્ષ માપ લઈશું. વર્ષ 2016ના ભાવને P1 અને વર્ષ 2015ના ભાવને P0 વડે દર્શાવીશું. P0 ને આધાર વર્ષનો ભાવ અને P1 ને ચાલુ વર્ષનો ભાવ કહેવામાં આવે છે. તે ગુણોત્તર P1 ના છેદમાં P0 ને તે વસ્તુના ભાવનો સાપેક્ષ કહે છે. આ બાબત કોષ્ટકની મદદથી સમજી. હવે વર્ષ 2016ના ભાવને P1 અને વર્ષ 2015ના ભાવને P0 વડે દર્શાવે છે. P0 ને આધાર વર્ષ, આ જે મુખ્ય 15નું વર્ષ છે એ આધાર વર્ષ કહેવાય અને 2016નું વર્ષ છે એ ચાલુ વર્ષ કહેવાય. એટલે આધાર વર્ષને આપણે આધાર વર્ષનો ભાવને P0 વડે દર્શાવીશું. 15ના ભાવને P0 ને આધાર વર્ષનો ભાવ અને P1 એ ચાલુ વર્ષનો ભાવ. ચાલુ વર્ષનો ભાવ કોઈ હોય એને P1 વડે અને આધાર વર્ષનો ભાવ એને P0 વડે અને પછી ગુણોત્તર યાદ રાખવાનું કે P1 ના છેદમાં P0 ને વસ્તુના ભાવનું સાપેક્ષ કહે છે. સાપેક્ષની રીતે આવી રીતે સમજવાનું છે. હવે પછી આ જે કોષ્ટક સાપેક્ષનો ને P1 ના છેદમાં P0 ની સમજૂતી નેક્સ્ટ રિયલમાં જોઈ જશે. બરાબર, અત્યારે અહીં સુધી રાખો. ખાસ તો આમાં એક કે બે રીત છે એ યાદ રાખી લેવાનું. બીજું કે આ ટકાવારી એટલે જે જવાબ આવે ગુણોત્તરનો એને ગુણોત્તરનો જે જવાબ આવે 20 ના છેદમાં 24 અને 46 ના છેદમાં 40 ના જે જવાબ આવ્યા એને 100 વડે ગુણો કરો એટલે મળી જાય આપણે ટકાવારી અને આને 100 વડે ગુણવાથી. બીજું વસ્તુ ખાસ કે સૂચકાંકની વ્યાખ્યા કરી દો. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ ચાલુ વર્ષ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતમાં સાપેક્ષમાં થતા ટકાવારીના ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. સૂચકાંકની વ્યાખ્યા ખાસ બાકી કરી દે અને બાકીનું જે સમજૂતી હતી એ સમજી લે. હવે પછી બાકી છે અહીંયાથી આગળ લેશું.